રામ રામ ને જય નથરાજ બધાને મજામાં ને મજામાં ન હોય તો માવો ખાલી જાય બાબુ પાછળ વાળું બરાબર. હા બાબુ કહે જોજે સોનો વધારે નહોતું જેના મો ફાડ નાખી પણ હાજી ખાવામાં કેવા છે બરાબર. હું તો આજ વહેલો ઉઠા ગયો બરાબર. વહેલો એટલે બહુ 9 વાગે અને ઇધાર ઉઠાડ્યો, બે ગાયરું દીધી, બે ઝાપટું માર્યું તો હાથ ચલાકી થઈ એટલે ભાઈડો ઉઠે ગયો. મેં કહ્યું જાજી અમને જ ખીસવ્યું નકર વરામાં હે ને ખોટું થાય. તો મેં કહું હાજી રોટલાનું રીહે એમાં કાં અટાણે જાય હું તો ઉઠે ગયો. અને ઉઠેને એક થોડા તો જો સાહેબ મારે કેવી ઉઠેને જો એક તમારે સા મેળવાનો બરાબર. કાંઈ ઉઠેને મારે સા મેળવાનો જો. અને આજ હું ગુડાનો ઓલા સુલા પાસે પેલો ગેસ છે તો લાઇટર ના કચક કચક કરવાનો તો મેં વાર ગેસ ફૂલ મૂકી દીધું. મેં કાંઈ થઈ જાય લાઇટર મારા તો લાઇટરમાં આગળ હોબડું મીના બહુ ખોહાને જ રાખ્યું હતું ઓલી સુલા પાસે બોડી આવી ખોહાને જ રાખી હતી. તો હાબાવ લાઇટર થયો ને ઓલો તનખો ઉડ્યો એટલે હાબાવ તાપ થયો. આવું હોબડું તો રેગું પણ આમાં જો કે દોડીને હાથના મુવારા બહાર નાખ્યા, આ બે શિયાર મુવારા બહાર નાખ્યા. હવાના પોરમાં આ કઠણાયું કે ને કેવા જ આવ્યું એની તમને શું આવે બરાબર. એ તમે તમારી ઇતિહાસ આવે, હું મારી ઇતિહાસ હોય. મારે આ કઠણાયું મારે તમને બધાને કેવી પડે બરાબર. કારણ કે તમને એ થાય કે આ થાય જલસા છે પણ એવું નહીં બરાબર. એટલે જે મારા દુઃખ ને હું તમને કહેતો રહે એટલે કે ઉપાધિ કરજે બરાબર. એટલે જો અટાણે ઉઠ્યા ગયો 9 વાગે ઘસાઘસી બોલી ઘડીક પણ હેના જો આ સાહેબ આ કઠણાયું તો જો સાહેબ આ ભગવાન દયા નથી ખાતો. આ ફુવારા સાહેબ ફેરવે સાહેબ આ 3જી વાર ફુવારા ફેરવા જોવો હતા. આ એકલો નકલો સાહેબ ઢાણા પ્રાહવેરા ઉથમીને પડે જા. જો આ 3જી ફેરવા ઓલું પાથરણું પાથરું મેં વાર મીકું વરે એમાં કદાચ ઓલું ઉપરથી વરે બરે તો મેં ભેગો થાય તો કદાચ મોટલી બોટલી બાંધે અને વાઈમાં નાખવા થાય. જે પાણી થોડું ઘણું ભેગું થયું અહીં આ બીજું તો સાહેબ કામ કરવું હોય. ઉમાં તો ઘૂંટલો પાણી આવે વાઈમાં તો આ ચાલુ કરીને પાસે આ ઘેર પૂગો તો વરે ઉપડે જાય ભાઈ વરે ના જાઓ એટલે ઘૂંટલે ફુવારે પીવા રહીએ એવું બધું હે સાહેબ. અને આજે મોટી ઠોકતા હતા ને મને હમણાં થોડાક દી પહેલાં કે અમિત આય ને અમે ખેતર પગ ન મૂકીએ અમારે તો મજૂરી કરતા હોય ને આય ને તે ને એ બધાને આજ મેં ખબર જોયા. હવે હું દૂધ દેવા કોના તો ભમરા બધા સોટ્યા હતા. પૂછ્યું મેં કહું એ લે એ કે એટલે નોકરીમાં રજાઓ મૂકે ખેતરમાં જમ્યા હતા. મેં કહું કે તમે તો કહેતા હતા ને હમણાં થોડાક દી પહેલાં કે આય ને હોય ને તો કે એ પાછી આ કામ થયું કે આ મજૂર કરવા લાગીએ તો વહેલું થઈ જાય. કરવું જ પડે મેં કહું તમારી બાપ ફૂંકાઈ કરવું જ પડે નકર જાય બધી 10-15 વીઘા જેવી આવી હોય ને બધી હુકાઈ જાય. એટલે આજે ખોટું કરતા હતા ને સમય આવે સાહેબ સમય હે બધાનો ઓલો બેઠો બધાને સમય લેવારે એટલે ખોટું ગમન નહીં કરે. આપણે કંઈ ગમડે નથી આપણી જો આ બાજુ આટલા લુગડા પીડા વેહ જોવે છે આપણો. આપણે એવું કંઈ નહીં કે જીન્સનું બેટનું આવી ત્યાં નવા કપડાં પહેરીને બ્લોગ ઉતારવાનો કે દેખાડવાનું એવું કંઈ નહીં. આપણે જેવા હે એવા દેખાડવાનું બરાબર. હા એટલે હું થોડાક હજી તમે જાળવો પછી મેં કોઈ ગાયરું દેતું હોય ને ઘરના એ તમને દેખાડ્યું કે ઉપાધિ જેવું નથી બરાબર. હાલો તો હે ને આ બે ફુવારા ફેરવેલા પછી વરે મળીએ આપણે તકીને જતા નહીં બરાબર. છૂટ્યા નહીં જો હે ભગવાન મેં કોઈ કીકો નથી મોહ હે ફુવારાનો. તમે કેટલીક લાઈનો નાખ્યો હવાના પૂરમાં નિંદરમાં ખબર ન પડે કેટલાક ફુવારા ફીટકી રાઈ. અમારા ગોળા તો બીજા ખેતરમાં જાય 2 ફુવારા હતા. આ કઠણાઈમાં હતા જો આ ડોહ પૂગે એવો તો વારો કાઢી નાખ્યા. હાલો બદલાવ ના પછી મળ્યા. આ 2 ફુવારા ફેરવ્યા જો આકોરાથી થોડા ખેડા ભરા હતા ને એ આકો લઈ લીધા મેં કહ્યું આકો લઈને ફેરવા નાખ્યા. તો મારું ધ્યાન હવે આ પડ્યું આ જો હતા આ ભમરાઈનો ખબર નહીં કાં દડે પડ્યો હોય અને કાં ઝટકા લઈ ગયા હોય બાંધીને રાખ્યો તો હા બાવમી અને જમના પેટનું હવાઈ જોવા દડે પડ્યો. આ આને મારે કામ કરડે ગયો પવો નહીં નહોતો નેત કંઈ વાવાઝોડા જીવું નેત મેં તોય ભમરાઈને દડે પડ્યો. પોપિયા ન દેવાય તો ના પાડ દેતો હોય તો આવા કામ કરવા મને એવલા કરાવો એ કે તું એવડો ઉજેર્યો એવડો કરીને જમરા પેટના તો શેડે દડે પડ્યો લે ઠૂંગો દેખાઈ જાવ હમણી જાતની વેસે તારી એટલે જા આ મૂડિયા હોતો દડે પડ્યો લે. હા જો આ 2 શિયાળા પોપિયા આવતા એ શું થઈ ગયા અને કદાચ જોતા વરે કાંઈ મેં નવા એટલે કાંઈ જેને કાં હોય એટલે એ દડે પડ્યો હોય કાંઈ એની નેત કંઈ ટેન્શન નેત કંઈ તકલીફ તોય દડે પડ્યો નાની લે. સારું ભાઈ જીવું જીને પૂજે આપણે કોઈને કોઈ કહેવાય થોડું આપણાથી કંઈ થાય નહીં ને. આ તો આપણી વરે જોવે ને દુઃખ થાય બીજું તમારે કામ કરવું. એટલે આ જો 2 ફુવારા ઉતા પાડોશીના ખેતરમાં વ્યાગ હતા. હવારી સાહેબ નીંદરમાં ઉતો એક તો મણી સાહેબ એને સવારે ઉઠા ને એટલે કલાક તો કંઈ દેખાય જ નહીં બરાબર. કલાક એક તો હું આંધળો થઈને જ ફેંચતો હોય કારણ કે મને કલાક કંઈ દેખાય જ નહીં. એટલે 2 ફુવારા પાડોશીના ખેતરમાં જવા દીધા અને મારું ખૂણો રેગો ભમરારો કોરો નીંદરમાં ખબર ન પડે પાડોશીના ખેતરમાં વ્યાગા તો એ વરે એ ખૂણો પીવાડવો જોઈએ વરે 2 ફુવારા ના લઈને જવા જોઈએ કટકા હલાડવા જોઈએ ને કઠણાયું બધી સાહેબ હોય તકલીફ હોય બધી એમ વાંધો નથી કંઈ પણ સાહેબ ભગવાન છે ને બધાને હાંભવું જોઈએ કોકથી. હાલો એ 2 ફુવારા ઓલી કરવા ફિટ કરતા હા. ઓહો 2 શિયાર ફુવારા પીડા હતા નાખવાના ઓલું કરા ફેરવે નાખ્યા
અને મેં કહું હાલો ફેરવાઈને ચાલુ કરાતા ભમરાળી લાઈટ ગઈ તો વરે મેં કહું હાલો હવે વાત જોવા. આ જો ઉગે ગયા અમારે જો માંડવી ઉગે ગઈ દેખાય તમને જો અહીં દેખાય જો હા એ ઝીણી ઝીણી દેખાય ને એ માંડવી નથી ખડ હે. પહેલાં અમારે ખડ ઉગે પછી માંડવી ઉગવી હોય તો ઉગે ને ખડતા પાકું ઉગે જ અમારે એટલી બધી અમારે પ્રોસેસ એવી હોય જાય તમને આ દેખાય લીલકાય ને એ બધી ખડ હે બરાબર હે. અને હે ને આવ્યો હું વરે વાયુ જોવા કેટલુંક પાણી હે મેં કહું જોવો તા તો ભમરારી પડી હાવ ડેલે પડી આવી મોટર દેખાય તરીએ પડી હાવ. આમાં એમાં ફુવારે તો ભેગું નહીં થાય આમાં હાબા હેડ બોલાવવી જોઈએ અને હેડ બોલાવવી હોય ઓલાને રાજી કરવો જોઈએ ઉપરવાળાની અને એની રાજી કરવા હાલ 48 કલાક રામધૂન બેહાડવી પણ એવું ગમે કરીને બેહાડવી મારે જો ચાલે બાકી એકલાને ગાવે બાકી રામધૂન બેહાડવી. અમે રામધૂનની આગળ બેહાડીએ પણ બધાને ખાવાનું દેવું પડે ને ખાતા સિવાય કોઈ રામધૂન બોલે નહીં એટલી ભારે પાછી એ ઉપાધી. અને અમે પાડોશીને જતો ઉગે ગઈ હતી જો એટલે આગલા વિડીયો ખબર દેખાડી હતી હમણાં વરા જેવી થઈ જાય તો બસ હવે 2 દી મેં હમણાં થઈ જાય બીબડા થેગા જે વીડે બીબડા થેગા અને દોડવાય થઈ જાય હમણાં એટલે 2 દીમાં પાછી ઓરાને ગોઠવાઈ નાખ્યો. એ નાનો પાડે બિચારો કામ વંડી ભરી હંજેલ વંડી ભરું વંડી હે ને નાથી ઉપાડેલા હું બહુ ખબર ન પડે બેસ્યા જાળવામાં એટલે હમણાં ઓરા થઈ જાય ને પછી જો જમાવટ આવે એ અને આપણી અમને 4-5 દીમાં આપણી ઓરા જેવી થઈ જાય જો હા પગતા તો જોવો આપણે હાબાવ ઠોકાઈ દીધી કે ઉપાધિ ખળ ઉગે ગોઈ એટલે ટેન્શન નથી આપણી એટલે માંડવી ઉગે જાય. એટલે હાલો લાઇટની વાત જોવા લાઇટ આવે તો વળી ચાલુ કરી દા તો એ 2-4 ખૂણા હે ને એ પીએ જાય. એક તો હવાના પૂરમાં સાહેબ કાદુમાં જ્યાં પલરેગો ને કાદુ પલરેગો ના તે ગોઠવીને હું હરો વ્યો જાઉં બી કરતાં ઊંડો તો હું વ્યો જા લફક છે માંડ ફુવારા પૈચરા પણ હાલો ને એવી આપણે કરવું તો પડે ને સાહેબ આપણા પેટ સારું બીજું કામ કરવું. છોકરા સારું નથી કરતો હું અમારે સારું જ કરા છોકરા તો પછી એનું કેવા થાય કેવા ન થાય રેવા દઈએ ન રેવા દઈએ આ બાપની 50-60 વીઘા મારે એ જવા દે તો કામ કરવું. હજી મારી ગેરંટી નથી હું આ 50-60 વીઘા રાખી કે જવા દે કે એટલે બધી જવું પડે ને સમયની કોઈની ખબર ન પડે બરાબર. હાલો તો હું લાઇટની વાત જોઉં આવે તો સારું કરે હો કે અમારે આ બેન હે જા હા 24 કલાક ખાધા જ રાખે એને કંઈ પડી ન હોય કે હાજે દૂધ દેવાનું કે નહીં દેવાનું કે હું નિદાન તો વરા ખીચકા હે નાખીએ નહીં એટલે કંઈ ઉપાધિ જ ન હોય બરાબર. હાબા દાબુ દઈ લઈએ હાજી પછી ઘૂંટડીક દૂધ આપે ઓલા છોકરાને આપણે સાદું દૂધ પીવાડીએ એટલું હા પહેલાંનો વિડીયો અમે તમને દેખાડ્યું હતું કીધું હતું પણ મારાથી રેવાય નહીં આ જોવે જ્યાં હાબાવ ખાઈ જાય જો મને લાગે અડધોક ભરતા ખાઈ ગઈ મોગોટું અને ખાઈ ધરાય પાણી પીએ ને પછી એ તારે હાઈને સુધી પોદરા મીક્યા રાખીએ કેમ કે ટેન્શન ન હોય કે હાજી હું દૂધ વધારે દા કે નો દા કે એટલે એવી જમના પેટની મજા આવે ને ખાવાની હે તારી બાપની વસે તારા બાપની ખા તું મફતનો જડે ભેંજરીની હાજી દૂધ કરે ઘૂંટું જતાઈ દે હતી મોય મોટા મોય ભમરારી ખીચતા એવી છે માથામાં એક મારીને તુણી જમના પેટની હારી ખા તારો સમય છે ને વાંધો નહીં પણ જેદું હદ થઈને તેદું મણી જેદું ખીચડીને તેદું તું હું તારા કાનહોળિયા કપડું ઉથમી નાખે ન મારે ને તો મારામાં ફેર મને કીજે તું યાદ રાખજે ના એક ફેરાનું આણી જવા તો દેવ્યું ને કંઈ કાંઈ સમજે કે આ તો કંઈ બોલતા નથી એક ફેરે કામ તો લેવું જોઈએ મારે પોજવે નાખા મારે જો એ લાઇટ કાલ લાઇટ આવી છે આ ભમરાળીની લાઇટ સાહેબ ફૂરી એવા નાખ્યા એમ કે ફુવારામાં એટલે ખૂણો પીવારે અને હું કોઈ નીકળી જાય કે ફેરવા તમને એ તારે મોજું કરાવી પણ એમાં લાઇટ આવે તો મેળ આવે કંઈક જવાનો. હાલો ભાઈ પાછા પૂગી આવ્યા આપણો ટાઈમ થઈ ગયો જો મેં 2 વાહિંદા નાખી દીધા સાફ સફાઈ કરી નાખી હાબાવ અને હવે જો આ 2 બહેનોને પાણી કરવાની હોય 2 ભાઈઓને પાણી કરવાના છે અને એ પછી મારે છે ને થોડુંક અહીંયા ચાણ દોવાનું છે તમને ખબર છે દેશી જો આમાં છે ને ઓલું આપણે ભેંસોના જે પોદરા હોય ને એ નાખી અને આમ દોઈ નાખવાનું ફેરવીને એટલે આમાં બધું જે ગેસ હોય ને એ બધું આ કુંડીમાં જાય કુંડીમાંથી અહીંયા નીકળી જાય વધારાનો હોય ને અહીંયાથી ગેસ બને અને એ ગેસ પાછો આ ચૂલામાં આવે એટલે કંઈ પૈસા આપણે દેવાનો પડે બાટલા ભરાવાના ઓટોમેટિક ભરાઈ જાય એની રીતે એટલે બહુ જોરદાર કામ છે અને આ બધી સુવિધા મારે જ કરવાની બરાબર. તમને એમ થાય કે આ પોદરા નાખે તો નાખવા પડે શું કામ કરવું ને વાંધા છે અમારે એટલે બધું કરવું પડે ને એટલે અભિમાન ખોટું નહીં રાખવાનું આપણે જો આ બધાય પોદરા આમાં નાખી દીધા મેં અને બધાય જે આ ખાડામાં નાખી દીધા એટલે પછી ખેતરમાં વયા જાય એટલે બધું કરવું પડે. તમને એમ કે આ બધા વિડીયા બનાવ્યો તો એવું નથી એકચ્યુઅલી અમારે પણ બધા તગારા હારવા પડે એકચ્યુઅલી અમારે પણ પોદરા સૂથવા પડે એટલે એમાં બધું અભિમાન નહીં રાખવાનું કરી નાખવાનું કામ બધું કારણ બરાબર. એટલે જે મારી બાઈ આવશે ને એને બહુ મજા આવશે કારણ કે એને કંઈ કામ નહીં કરવું પડે બધું હું કરી લઉં ને મને આવડે છે પોદરા નાખતા સાણ દોવાનું બધું આવડે એટલે આપણે આડે ધર બધું ઓલરાઉન્ડર છે બરાબર કે ટેન્શન લીધા જેવું નથી ના હો તમને વાર એમ થાય કે આ વાર જીકે તો એવું નથી આ ક્યારેક કરી લઈએ અમે ક્યારેક કરવું પડે ને
અને કારક કામ કરી લે, કે ટેન્શન જેવું નથી. હાલો તો જરાક આમાં શાંત દોઈ નાખું. હેના કામ વધતું જાય. અને આગળ અત્યારે ઘેર લંબાવ્યો તો તમારા બાપા કે રપટો આખો ખેતરમાં. કારણ કે આ જો થોડોક મેં વરસાગો ને ત્યાં પલારે ગયો એટલે ખડું નીવા ઉગવાના, એટલે રપટો હાંકવો જોઈએ. રપટો એટલે રાપ, અને રાપ હાંકવી જોઈએ. જો અને આમ વાહ ફેરવું જોઈએ, કારણ કે રાપુમાં સોટી જાય, સોટલા ને બધા ગાંઠવા જોઈએ. એટલે ફિલ્ડિંગ ભરવાની આપણે હાંજ સુધી. અત્યારે કામ લેવાઈ ગયું આપણું. અને એ આમ જો માગ્યું ટ્રેક્ટર, પાછા માગ્યા ટ્રેક્ટર મજા હાંકવાની. જા ફાર્મર ટેક્સ ઓલું આપણું જોવા પડ્યું ઠોઠું. એ ઠોઠું નહીં, આપણી ગધેડી છે, ગધેડી સોરી, મારી ગધેડી વાપરી. અને જા ફાર્મર ટેક લેવા પાડો એનું ધબધબાવી લઈએ. અને માગ્યા ટ્રેક્ટર છે મજા જેવી આવે હાંકવાની. કાં હોય કુદરતી એ થાય કે હાંક્યા જ રાખીએ. માગ્યા ટ્રેક્ટર આપીને પડ્યા આવવાની ઘેર, અને માગ્યા ટ્રેક્ટર હાંક્યા રાખીએ. તો આવી રીતના રપટો હાંકવાનો છે. અને આખા ખેતરમાં છે આ 35-40 વીઘામાં, એટલે ફિલ્ડિંગ બરાબર પાવે રહેવાનું હાઈ સુધી. તો અટાણે વાગ્યા 2 વાગ્યા, આગળ ખાઈ પીએ ને ચાલુ કરવાનું છે. તળી કોઈ ભારી પડે, પણ આ પલારાની જો ગતે ખડાઈ ગયો એટલે આપેલું જોઈએ એમાં હાલી હે ને બીજું. અને હાલો એ કરી નાખીએ. તો આજનો બ્લોગ આ સુધી પૂરો કરવો જોઈએ, બરાબર. આજે ભારી જીકવાડ્યું અને બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. અને તમને કેવી મજા આવે બ્લોગમાં જરાક એ મને કીજો યાર, કે હું તમને કેવો હવે આગા કેવી કોમેડી કરા, તમને મજા આવે ને કે ખાલી જોવા ખાતર કે એવું કંઈ નથી ને. તો જરાક તમે મને કમેન્ટ કરીને કીજો બધું, તમને કેવી મજા આવે, કેવી કહાણ આવે, અને કામ નવું કરવું એ તમે મને બ્લોગમાં કીજો, કે તમે આ નવું ઉમેરતા જાઓ, નવું કરતા જાઓ. તમને જે મજા આવે ને કમેન્ટમાં મને કીજો, મને કંઈ દુઃખ નહીં લાગે, બરાબર. અને તમે ઘણા મને એ કે ફેમિલી બતાવો, તો ફેમિલીનું બધાને બતાવી, પણ એનો એક ટાર્ગેટ છે મારો. એ ટાર્ગેટ પૂરો થાય ને એટલે પછી મારી ફેમિલીને બતાવી, બધા વાતચીત કરાવી, આખો પરિચય આપી મારા ઘર વિશે બધો, બરાબર. તો મોજ કરો અને કરી દો શેર, બરાબર. હું આ રપટો જીકોડવાના, કોઈ રોડીથી નીકળો તો આવજો ટેકો દેવા, બરાબર. એટલે કંઈ તમને વાંધો નહીં, તમને જે પૈસા આપે થાય એ, એટલે રોડીથી કોઈ નીકળો તો દેખો તો આવજો. આ રોડને કાંઠે જ મારું ખેતર છે, અને ફાર્મર ટેક હાકા, બરાબર. તો કોઈ દેખો તો આવજો ટેકો દેવા, દયા આવે તો. હાલો મળ્યા કાળુના બ્લોગમાં. મોજ કરો અને શેર કરી દીજો.